કે આ જે શ્વાસ છે એ ડાબી નાસિકાથી ચાલે, પછી જમણીથી ચાલે, આવું બદલાય કેમ? અને કારણ શું બદલવાનું? કોઈ ડોક્ટરને પૂછશો તો એને ખબર નહીં કે શું કામ શ્વાસ બદલાય. પણ આપણા સ્વરોદય, જ્ઞાન સ્વરોદયમાં આનું વિધાન સમજાયું છે કે શ્વાસની જે સ્વરની ગતિ છે એ ગતિમાં પરિવર્તન થતું હોય એને ઈંગલા પિંગલા સુષુમ્ના નામ આપવામાં આવ્યું છે. અને કબીર સાહેબે તો કહ્યું છે, ઈંગલા પિંગલા કે ઘર જાય, સુખમની નારી રહે ઠહરાઈ. જ્યારે ઈંગલા અને પિંગલા આ જે સ્વરો છે, જે નાડિકાઓ છે, એનો વ્યવસ્થિત જ્ઞાન મેળવીને, એનો અનુભવ મેળવીને કયા સ્વરમાં ચાલતો હોય ત્યારે કયું કાર્ય કરવાનું એનો પણ વિધાન છે. એક દિવસ અમે તમને સાયંકાલીન અથવા રાત્રે સૂઈ જતા પહેલા બોલવાની પ્રાર્થના કહી હતી. આજે સ્વર સાથે જે પ્રાર્થનાનો સંબંધ છે એ પ્રાતઃકાલીન પ્રાર્થના, એ તમને સમજાવું. પ્રાતઃકાલીન પ્રાર્થના એવી છે, એની સાથે એક આ સ્વરની ક્રિયા જોડવામાં આવી છે. જો સ્વર ચલે પ્રાત સંચારી, સોઈ પગ ધરી ઉઠો સંભારી, દિવસ સમસ્ત હર્ષસો જીતે, જહાં જાય સો કારજ જીતે, પુહ में पे पग दीजिए सुनो संत मति धीर, कर जोरे विनती करो दर्शन देहु कबीर. કબીર સાહેબની આ એક પ્રાર્થના છે. સદગુરુ કબીર સાહેબ આપણને સમજાવે કે સવારે સવારે તમે જ્યારે જાગો તો સીધા એકદમ તમે જમીન ઉપર પગલાં નહીં મૂકો. તમે તમારા આસન ઉપર થોડી વાર બેસી જાઓ, થોડા સ્થિર થઈ જાઓ અને સ્થિર થઈને થોડી પ્રાર્થના કરવાની. પ્રાર્થના એ કરવાની કે હે સદગુરુદેવ, આજ હું આપણી પ્રાર્થના કરું છું કે હું જ્યાં જ્યાં જાઉં ત્યાં ત્યાં આપ મને સન્માર્ગમાં દોરતા રહો, મને સત્યનો સાક્ષાત્કાર કરાવતા રહો, શું મારે કરવું જોઈએ એનું માર્ગદર્શન આપતા રહો, અને મારા પ્રત્યેક કાર્યમાં આપ મારી સન્મુખ રહો. સદગુરુને પ્રાર્થના કરવામાં આવે, હે સદગુરુ, હે પરમાત્મા, આપના સંસ્પર્શથી જ જ્યારે મારું કંઈ કાર્ય થશે તો હું જ્યાં જ્યાં જાઉં એ મારું એ કાર્ય સફળ થશે. જ્યાં જાય સો કારજ જીતે, જ્યાં જાય. કારણ સદગુરુનો વરદહસ્ત મસ્તક ઉપર હોય તો કાર્ય તો સફળ થવાનું. એટલે કે જ્યાં જાય ત્યાં કારજ જીતે. સદગુરુને સન્નિધિ રાખીને માનવીએ કાર્ય કરવાનું. અને એના માટે સવારે સવારે ઉઠીને જ સદગુરુને પ્રાર્થના કરવાની છે. અને એ પ્રાર્થનામાં થોડાક કેવી રીતે એ પ્રાર્થના કરવાની એને સમજાવતા કહે, જો સ્વર ચલે પ્રાત સંચારી. સવારે સવારે આપણી નાસિકાના કઈ બાજુના સ્વર ચાલે છે એની પરીક્ષા કરવાની. કારણ આ નાસિકાના સ્વર બદલાતા હોય. કોઈ દિવસ તમે ઉઠો ને તમારો ડાબો સ્વર ચાલતો હોય, કોઈ દિવસ તમે ઉઠો ને તમારો જમણો સ્વર ચાલતો હોય. એટલે ડાબી નાસિકાથી તમે શ્વાસ લેતા હોય અથવા જમણી નાસિકાથી શ્વાસ લેતા હોય. એના ઘણા બધા જ્ઞાન સ્વરોદયમાં સિદ્ધાંત સમજાવ્યા છે. તમારો દિવસમાં ડાબો સ્વર વધુ ચાલે તો સમજો કે તમે વધુ વખત સ્વસ્થ રહેવાના છો. દિવસમાં ડાબો સ્વર વધારે ચાલે તો સ્વાસ્થ્યનો ચિહ્ન છે. અને રાત્રિમાં જમણો સ્વર વધારે ચાલે તો એ પણ સારા સ્વાસ્થ્યની નિશાની છે. દિન મેં તો ચંદા ચલે, ચલે રાત કો સૂર. दिन में तो चंदा चले, चले रात को सूर. यह निश्चय कर जानिए प्राण गमन है दूर.
અમે તમને વાત કહી હતી એક દિવસ કે એક સાધક એ જાણી શકે કે મારે આ દેહમાંથી ક્યારે નીકળી જવાનું છે, એને ખબર પડી જાય. અને એના ખબર પડવાના થોડાક ચિહ્નો છે. એ ચિહ્નોને એ જોતો રહે તો એને ખ્યાલ પડી જાય કે હવે આટલા દિવસ બાકી છે અથવા આટલા મહિના બાકી છે, અહીં સુધી કહી શકે. અને એ સ્વરોદયની અંદરમાં પણ એ વાત આવે છે. પણ એ સ્વરોની પરીક્ષા કરતા શીખવું પડે અને એ સ્વરની પરીક્ષા કરવાનું જ્ઞાન કોઈ સદગુરુ આપે. એટલે જ્યારે આ સરળ વાત કહી કે જ્યારે તમારો ચંદ્રસ્વર વધારે ચાલતો હોય દિવસમાં અને રાત્રિમાં તમારે સૂર્ય સ્વર ચાલતો હોય તો હજી લાંબુ જીવન છે. પણ એ વિપરીત થતું જાય. દિવસમાં સૂર્ય સ્વર જ વધારે ચાલે અને રાત્રિમાં ચંદ્રસ્વર વધારે ચાલે એટલે એનું સર્કિટ થઈ જાય ઊંધું. અને સર્કિટ ઊંધું થાય તો સ્વાસ્થ્યમાં ગડબડી આવી જાય. કારણ આપણું જે સર્કિટ છે એ સર્કિટ આપણી પ્રકૃતિના સાથે ચાલવું જોઈએ. જ્યારે તમે દિવસમાં આકાશમાં સૂર્યને જોતા હોય ત્યારે તમારા શરીરના ચંદ્રમાં જાગૃત હોવા જોઈએ. આસમાનમાં સૂર્ય હોય અને આપણા શરીરના ચંદ્રમાં. તો પોઝિટિવ નેગેટિવ પૂરું થયું. ચંદ્રમા નેગેટિવ છે અને સૂર્ય પોઝિટિવ છે. તો એ બે પોઝિટિવ નેગેટિવ હોય તો જ પાવર ટકે. બે પોઝિટિવ હોય તો પાવર નહીં ટકે અને બે નેગેટિવ હોય તો પાવર નહીં ચાલે. એને પોઝિટિવ નેગેટિવનું સર્કિટ જોડવું જોઈએ. એટલે કહ્યું કે દિવસમાં આસમાનમાં સૂર્ય હોય છે એટલે તમારા શરીરનો ચંદ્રમા વધુ ચાલવું જોઈએ. રાત્રે આસમાનમાં ચંદ્રમા હોય છે એટલે તમારા શરીરનો સૂર્ય સ્વર ચાલવો જોઈએ. એવી રીતે આપણી પ્રકૃતિ સાથે સુસંગતિ બેસે. કારણ માનવીનું જીવન પ્રાકૃતિક નિયમો પ્રમાણે ચાલવું જોઈએ, નૈસર્ગિક નિયમો પ્રમાણે. આપણે પ્રકૃતિની વિરુદ્ધ ચાલવું જોઈએ નહીં. અને તમે જ્યારે પ્રકૃતિની વિરુદ્ધ ચાલો તો પ્રકૃતિ તમને દંડિત કરે. આ નિયમ છે. એટલે આપણે પ્રકૃતિના નિયમ વિરુદ્ધ નહીં ચાલવાનું. અને એટલા માટે થોડાક આ નિયમો સમજાવ્યા છે જે આપણે પ્રકૃતિ સાથે સંબંધ કેળવીને ચાલવા માટે શીખડાવે છે. અને એટલે જે સવારે સવારે બોલવાની પ્રાર્થના છે એ પ્રાર્થનામાં આ એક નિયમ આવ્યો છે. જો સ્વર ચલે પ્રાત સંચારી. તમે સવારે સવારે નિદ્રામાંથી ઉઠો અને પછી તમે જુઓ પ્રાર્થના કરીને બેઠા અને બધું પ્રાર્થના કરીને હવે તમારે તમારા બિસ્તરમાંથી બહાર આવવું છે, ખાટલા ઉપરથી નીચે ઉતરવું છે, અથવા જે જમીન ઉપર સૂતા હોય એ પાથરણમાંથી બહાર આવવાના છે. તો કહે કે બહાર પગ મૂકતા પહેલા થોડું નિરીક્ષણ કરવાનું અને સ્વનું નિરીક્ષણ કરવાનું, પોતાના શ્વાસનું નિરીક્ષણ કરવાનું અને જોવાનું કે આપણો કયો સ્વર ચાલે છે. જમણી બાજુથી તમે શ્વાસ લઈ રહ્યા છો કે ડાબી બાજુથી શ્વાસ લઈ રહ્યા છો, એ શ્વાસની ગતિ જોવાની. તમારો જમણો સ્વર ચાલતો હોય અર્થાત જમણી નાસિકાથી તમે શ્વાસ લેતા હોય તો તમારો જમણો પગ જમીન ઉપર મૂકવાનો અને ડાબી નાસિકાથી શ્વાસ ચાલતો હોય તો તમારે ડાબો પગ પહેલા જમીન ઉપર મૂકવાનો. કારણ તમે તમારી શરૂઆત તમારા શરીરની જે પરિસ્થિતિ છે એને અનુકૂળ કરીને ચાલી રહ્યા છો. એટલે તમારો જમણો સ્વર કહે છે કે તમારો જમણો અંગ વધારે જાગૃત છે, હવે એનાથી શરૂ કરો.
તમારો ડાબો સ્વર કહે છે કે તમારો ચંદ્રભાગ વધારે ચાલુ છે, તમે એટલે ચંદ્રથી શરૂ કરો. એટલા માટે કહ્યું, જો સ્વર ચલે પ્રાત સંચારી, સોઈ પગ ધરી ઉઠો સંભારી. સંભાળીને ઊભા થાવ. અને જ્યારે આપણે આ બધું વિધિ કરતા હોય, સવારે સવારે ઉઠતા હોય, તો માનવીએ પ્રત્યેક કાર્યની શરૂઆત પરમાત્માના સદગુરુના ધ્યાન સાથે કરવી જોઈએ. એટલે એમાં કહ્યું છે કે સવારે સવારે તમારે પ્રભુનું ધ્યાન ધરીને, સદગુરુનું ધ્યાન ધરીને એને પ્રાર્થના કરવાની કે સદગુરુદેવ, હું જ્યાં જ્યાં જાઉં ત્યાં ત્યાં આપનો સાથ મને રહે અને મારા કાર્યમાં મને સફળતા મળે. અને કહેવાનો કે હે સદગુરુદેવ, આજનો મારો દિવસ આનંદથી વીતે, દિવસ સમસ્ત હર્ષસો વીતે, મારો સમસ્ત દિવસ આનંદથી વીતે. જહાં જાય સો કારજ જીતે, હું જ્યાં જ્યાં જાઉં ત્યાં ત્યાં આપના આશીર્વાદથી મને મારા કાર્યમાં સફળતા મળે. એટલે તમે સવારે જ તમે પોતાને તૈયાર કરો છો. અને યાદ રાખજો, તમારી પૂર્ણ તૈયારી હશે તો જ તમને સફળતા મળશે. તમે આધા અધૂરા બનીને જાઓ તો કાર્યમાં સફળતા નહીં મળે. કોઈ પણ કાર્ય કરવું હોય, એ કાર્યની પૂર્વ તૈયારી તો વ્યવસ્થિત કરવી જોઈએ. જ્યારે તમે રસોઈ બનાવતા હોય તોય બધી વ્યવસ્થા કરીને તમે પછી અગ્નિ પ્રગટાવો છો. અને તમે માનો કે અગ્નિ પહેલા પ્રગટાવો, તમારો સ્ટોવ પહેલા ચાલુ કરી દો અને પછી તમે શાક સમારવાની શરૂઆત કરો કે લોટ બાંધવાની શરૂઆત કરો, તો તમારો ગેસ કેટલો નકામો બળી જાય. એટલે જે સુઘડ ગૃહિણી હોય એ શું કરે, એ બધી તૈયારી પહેલા કરી લે. શાક પણ સમારી લે, લોટ પણ બાંધી લે અને બધું તૈયાર કરીને રાખે ને હવે શાકને વઘાર કરવું છે ત્યારે સ્ટોવ પેટવે. એ પૂર્વ તૈયારી કરીને જે રસોઈનું આયોજન કરવામાં આવતું હોય એ આયોજન સારું થાય. અને અહીં પણ કે જે મસાલા નાખવાના છે એ પણ બધા ભેગા ત્યાં રાખે. નહીં તો પછી અરે મરચાં નહીં નાખ્યા ગોતવા માટે જાય કે ડબ્બામાં કયા મરચાં છે, તો આનું ગેસ આમ તેલ બળી જાય ને બધું થઈ જાય. એટલે પૂર્વ તૈયારી કરવી પડતી હોય. અને જે પૂર્વ તૈયારી કરીને વ્યવસ્થિત આયોજન કરીને જ્યારે ચાલે ત્યારે એને સફળતા મળે. એટલે આપણે સવારનું કાર્ય શરૂ કરવાનું છે, એના માટે પણ પ્રાર્થના પૂર્વક કાર્ય ચાલુ કરવા. એટલે કે તમે બધી તૈયારી કરો. દિવસ સમસ્ત હર્ષસો બીતે, જહાં જાય સો કારજ જીતે, પુહમે પે પગ દીજીએ, સુનો સંત મતિ ધીર. હે સંતો, સંતોને પણ પ્રાર્થના કરવાની. હે ધૈર્યવાન મહાપુરુષો, આ બધા અને પ્રત્યેક સાધક પણ જે સાધના કરતા હોય એ પણ સાધુ જ છે, એ પણ સંત જ છે. કે જ્યારે એવી રીતે સાધના કરતા હોય, કે તમે ધૈર્યવાન બનો, તમારી મતિને જાગૃત રાખો અને એવી રીતે તમે વિચાર કરીને ડગલું મૂકો. માનવીએ એક એક પગલું ભરવાનું હોય ને તો વિચારપૂર્વક ભરવાનું. बिना विचारे जो करे सो पाछे पछताए, काम बिगाड़े आपना जग में होत हंसाए. जे कोई समझा विचार्या वगर कार्य करतो होय तो ए पोताનું કાર્ય બગાડી નાખે, જગતમાં એની હસી થાય. એટલે એવું આપણું ન થવું જોઈએ. એટલે આપણે વિચારપૂર્વક પગલાં ભરવાના, ધૈર્યવાન બનીને આગળ વધવાનું અને એમ પ્રાર્થના કરવાની. કરજો રે વિનંતી કરે, હાથ જોડીને વિનંતી કરવાની, સદગુરુને વિનંતી કરવાની. હે સદગુરુ, આપનું દર્શન અમને નિરંતર થાય.
અર્થાત આપ અમને કાયમ ચેતતા રાખજો, જાગૃત રાખજો, અને કંઈ એવું કર્મ અમારાથી ભૂલથી થતું હોય તો અમને ચેતવણી આપજો. અને વાત સાચી છે, એ પરમાત્મા દરેકના હૃદયમાં વિરાજે છે અને એ ચેતવણી પણ આપે છે. મને એની ચેતવણી આ માણસ સાંભળતો નથી એટલે ખોટા રસ્તે ચડી જાય છે. નહીં તો પરમાત્માની બાબતમાં સદગુરુ કબીર સાહેબ કહે કે બેઠા હૈ ઘટ ભીતરે, એ તો ઘટ ભીતરમાં જ બેઠા છે. બેઠા હૈ સાચેત, એ તો કાયમ જાગતા છે, આપણે સુઈ જઈએ. પરમાત્મા કોઈ દિવસ સૂતા નથી. આપણે મંદિરમાં એને સુવાડવાની કોશિશ કરીએ, એ આપણી ભાવના. એને સુવાડવાની જરૂર નથી, એને જગાડવાની જરૂર નથી, એ તો કાયમ જાગૃત છે. કારણ એ સૂઈ જાય તો દુનિયામાં કોણ જાગી શકે? પરમાત્મા સૂઈ જાય તો દુનિયાનું શું થઈ જાય? પરમાત્મા કોઈ દિવસ સૂઈ શકે નહીં, એ તો કાયમ જાગૃત રહે. આપણે આપણી ભાવના પ્રમાણે, ભાઈ આપણને સૂઈ જવું હોય ને એટલે ચલો ભગવાનને સોડાવી, એ આપણી ટેવ. આ માનવી પોતાના પ્રમાણે આ ભગવાનને ખરાવે. નહીં તો પરમાત્મા તો એ પરમ સત્તા છે, એ તો અસ્તિત્વ છે. એ અસ્તિત્વ તો કાયમ જાગૃત હોય. પણ ભક્તની જેવી ભાવના, એ ભાવના પ્રમાણે ભગવાન પણ બની જાય છે, ભાવના પ્રમાણે. એટલે જેને જેવી ભાવના રાખી એ ભાવના પ્રમાણે એને એવું થાય. એટલે લોકો ભાવના કરે. અને ભગવાન તો કહે છે ને ભાવના ભૂખ્યા છે. શું? એને કંઈ બહુ જોઈતું નથી, તમારી ભાવના કેવી છે. અને ભાવના સાથે જે આપવામાં આવતો એ પરમાત્મા સ્વીકાર કરે.